યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે. અને જેમ તમે બધાએ જોયું કે મમ્મી લોકો આજે સવારે અર્લી મોર્નિંગ જામનગર ગયા ટ્રેનમાં. કેટલી વાગે છે તો અત્યારે ઘરે ખાલી હું સમીર ને ભાઈ જ છીએ. ઓકે, અત્યારે હું સમીર ને ભાઈ જ ઘરે છીએ. તો હું અત્યારે બનાવી રહી છું ડિનર. આજે સવારે કાંઈ શૂટ નથી થયું, રીઝન કે કામ ઘણું હતું અને પોસિબલ નહોતું કે હું મોબાઈલ હાથમાં રાખીને કામ બી કરું, કારણ કે સ્પીડ ઓછી થઈ જતી હતી. તો ડિનરની ઓલમોસ્ટ પ્રિપરેશન ડન છે. આઈ મીન હું બનાવી રહી છું ટિપિકલ ગુજરાતી ખાવાનું, મતલબ ડુંગળી બટાકાનું શાક, ભાખરી અને ખીચડી. બિકોઝ કંઈક સાદું જ ખાવું છે, હેવી કંઈ ખાવું નથી. અને બસ સમીર હમણાં આવતા હશે, ભાઈ ઘરે જ હતા, બહાર ગયા છે થોડાક કામથી. તો હવે બીજી સીટી વાગશે. ડુંગળી ચોપ કરતાં કરતાં મારી આંખમાં ફૂલ ઓન પાણી આવે છે. મતલબ એટલી બધી સ્પાઇસી ડુંગળી છે, એવું લાગે જાણે હું રોઈ રહી છું. સમીર અત્યારે આવી ગયા છે અને હું મારો ખુદનો જ વ્લોગ જોઉં છું. કેવો રહ્યો આજનો દિવસ? વાવ, ભૂખા લાગી છે તો જલ્દી જલ્દી ફ્રેશ થઈ જાઓ અને મસ્ત મસ્ત ગરમ ગરમ ખાવાનું. આ સમીર જો અમારા ઘરનું ઉંદેડું. એ સમીર, શું કહું છે? શું કરો છું? આ શું છે? મમ્મી બોલશે. શું ફેંક્યું? હે? કાલની તળેલી રોટલી હરાઈ દઈશ હો. વચ્ચે ઊભી રહું. શું થયું? સોડા પીધી? જિંજર લીંબુ મસાલા. વાવ. શું ખાવા આવ્યા છો તમે? શું ઓર્ડર કર્યું? બટર મસાલા મેગી. કઈ વાળી? ક્યાં ગઈ? साफ हो गया पूरा, खत्म. How is it? ટેસ્ટી છે? અમદાવાદ ખાધી હતી, મમ્મીએ બનાવી. મેગી સાથે શું પીશે માણસ? છાશ પીશે. હવે રાજકોટ સ્પેશિયલ છાશ ઇઝ કમ્પલસરી આફ્ટર એવરી મીલ. કાઠિયાવાડી માટે છાશ જે એ અમૃત છે. ચલો, હીરા મંડી સ્ટાર્ટ છે. ચલો, તમારી સોડા પચી ગઈ. અવાજ કેમ નહીં આવતો? સ્પીકર બંધ છે? શું છે બતા? નથી દેખાતું. ઓહો, વાવ. ચલો આવી જાઓ. લાઇટ્સ ઓફ. थिएटर वाली फीलिंग ऑन. binge watch. यस, हीरा मंडी. જો હવે તમે લોન્જર બની આવો તો હું જગ્યા મારી લઈશ. તો ચાલે. ના આવી જાઓ, ચલો જલ્દી.
सो अपनी जगह पे आराम फरमाते हुए समीर लेट्स वॉच The next day. હેલો એવરીવન. સો સ્ટાર્ટ થઈ ગયો છે સન્ડે. ગઈકાલે કંઈ જ શૂટ નહોતું કર્યું. રીઝન કે નોર્મલ રૂટીન લાઈફ હતી તો શું શૂટ કરું એમાં. તો આજનો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે અને મમ્મી પપ્પા આવી ગયા છે. એ લોકો જામનગર ગયા હતા, તમને ખબર જ છે, અને ત્યાંથી સુરેન્દ્રનગર ગયા હતા ફઈના ત્યાં. અને દીદીને મંત્ર હજી જામનગર જ છે માસીના ત્યાં વેકેશન માટે. સો આવી જશે થોડાક ટાઈમમાં એ લોકો બી. તો આજે સન્ડે સ્ટાર્ટ થઈ ગયો છે અને એમ એઝ યુઝ્યુઅલ મતલબ લેઝી સન્ડે જ છે અમારો. અને સમીરને મોકલ્યા છે મેં હેર કટિંગ માટે, કારણ કે એકદમ બાવા થઈને ફરતા હતા. તો મેં આજે કીધું કે વાળ નહીં કપાવો તો નહીં ચાલે. તો એ વાળ કપાવવા ગયા છે અને હમણાં આવશે. મતલબ વધારે હેન્ડસમ તો છે જ, વધારે હેન્ડસમ થઈને આવશે. તો આમને લુક જોશું આપણે બધા. અને લંચમાં કશું ખાસ છે નહીં, કારણ કે હું બપોરે ખાતી નથી, મમ્મીને ઉપવાસ છે, 3 જણા છે ખાલી જમવામાં. તો હમણાં ફટાફટ અમે 2 જણા થઈને બનાવી દઈશું. હા, નૂન સુધી લેઝી છે અમે લોકો, બટ ઇવનિંગમાં એક જગ્યાએ જવાનો પ્લાન છે. રાજકોટમાં કંઈક છે ઇન્ટરેસ્ટિંગ, મને બી નથી ખબર, સમીરે મને મોકલ્યું હતું. તો મે બી અમે લોકો ત્યાં જઈશું અને તમને બધાને સાથે એન્જોય બી કરાવીશું. તો બની રહો આજના વ્લોગ ઉપર અને જુઓ કે અમારો સન્ડે ઇવનિંગનો કેવો જાય છે. તો શું કરો છો? આઈ એમ ગેટિંગ રેડી એન્ડ વી આર ગોઈંગ ટુ ફ્લી માર્કેટ. મતલબ જો મેં સવારે તમને બતાવ્યું હતું કે અમે લોકો અહીંયા ક્યાંક જવાના છીએ. તો અહીંયા સીઝન કરીને હોટલ છે રાજકોટમાં, ત્યાં ફ્લી માર્કેટ છે. તો હું ને સમીર ત્યાં જઈ રહ્યા છીએ. સો તમને બધાને બી જોડે ફેરવશું અને મજા કરશું. અને જોવો માય હસબન્ડના હેર કટ. હિયર ઇઝ હી શાઇન. પાછળ કપડાં આવે છે. બતાવો કેવા લાગે છે માય હેન્ડસમ બોય. યસ, નજરનો ટીકો લગાવવાનો છે, કોઈની નજર ના લાગે મારા બબુડાને. ઇઝ કમિંગ ડાઉનસ્ટેર્સ. ફટાફટ આવી ગયા. સો ગાડી કાઢો. અમે સૌથી પહેલા જઈ રહ્યા છીએ મનીષા માસીના ઘરે, જે મમ્મીના ફ્રેન્ડ છે. મમ્મી પપ્પા એમના ઘરે છે સાંજના. સો અહીંયા બાજુમાં જ રહે છે, તો અમે ત્યાં જઈએ છીએ મમ્મી લોકોને પૂછવા કે ઇફ દે વોન્ટ જોઈન અસ ઓર નોટ. ના કરી રહ્યા છે, પણ મને એ આવશે તો મજા આવશે એમને બી ફરવાની. સો મનીષા માસીને બી મળો, બહુ જોલી અને મસ્ત માણસ છે. આ છે મનીષા માસી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? અમાસા, જય શ્રી કૃષ્ણ. કેમ છો નિખિલભાઈ? હવે અમે ભાખરી કરવાના, શું કરવાનું અમારી આ ઉંમરે ભાખરી છે. તો તમને લેવા જાય, ચલો ફરવા હોય તો. એવા બધા વિદ્યા ઉતારો. કાસો વિદ્યા. જીવવાનું છે, જીવવા જેવો જમાનો છે ભાઈ. બસ તારે જીવો. મજા છે, આનંદ જ કરવાનો, એન્જોય કરવાનો બોનસના વર્ષમાં. એકદમ કરેક્ટ. સમિતિ હોત ને તો મને મજા આવે જ મારો ભાઈ. અરે અમે ત્યાં ગાડીમાંથી ઉતરે ને તો પણ છેક ત્યાં અવાજ આવે. તો મેં એમને કીધું કે આ મમ્મી ને માસી છેક ત્યાં સુધી. શું કહો ફરી બોલો. શીખા હમને ના શીખી હોશિયારી. કામમાં જિંદગી હોય ગઈ આખી આમનો. ઘર બનાવવામાં ને છોકરાને મોટા કરવામાં, ભણાવવામાં, પરણાવવામાં. પણ હવે એન્જોય. હવે એન્જોય. બસ. સમય બલવાન છે, નથી પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટો ઈ જ ધનુષ ને ઈ જ બાણ. વાહ 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 વાહ. મનીષા માસી કો આ બેન તો દેશી તમને છે. હા, એમાં મજા આવે. બાય બાય. મમ્મી ને પપ્પા નો પ્લાન ચેન્જ થયો છે. ત્યાં જ રહેશે માસીને ત્યાં જમીને એ લોકો ત્યાં બેસશે, ત્યાં મજા કરશે. અને જેમ
તમે જોયું વિડીયોમાં માસી કેટલા જોલી વર્ષોથી બહુ અમે જોલી જાવ એટલે મજા જ આવી જાય મજા બહુ જોલી હું ઓલવેઝ એવું કહું કે એ મારા ફ્રેન્ડ છે એમની સાથે ઘણી મજા આવે વાતો કરવાની અને નવી નવી વાતો ને એમના કિસ્સાઓ સાંભળવાનું તો મજા આવી જાય રાત ક્યાં જતી રહે ને ખબર જ ના પડે નહીં they are like our સેકન્ડ family હોમ only. યસ મમ્મીના બેસ્ટ ફ્રેન્ડ છે हाँ सो एवरीवन ये था मेरा ब्लॉग मतलब अभी भी कंटिन्यू में ही है मतलब फ्ली मार्केट में मैं और समीर गए वहाँ पे हमने क्या किया क्या नहीं तो ये सब आपको नेक्स्ट व्लॉग में पता चलेगा तो अगर आपको मेरा ये आज का व्लॉग अच्छा लगा है तो प्लीज़ इसको लाइक कीजिए शेयर कीजिए और मेरी चैनल को सब्सक्राइब कीजिए और जैसे कि मैं हमेशा बोलती हूँ खुश रहिए सबको खुश रखिए एंजॉय कीजिए